our 10th video lecture, and this is our grammar section video lecture, and today we are going to learn our grammar section two topics. First topic is the present perfect tense and second is conjunction. Okay, so let's start the videos. ફર્સ્ટ ઓફ ઓલ આજનો આપણો જે ટેન્સ જોઈએ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, તો એની પહેલા આપણે થોડુંક રિમાઇન્ડ કરી લઈએ કે આગળના આપણે જે ચાર ટેન્સ જોયા હતા એ કયા કયા હતા. પહેલા નંબર પર જે ટેન્સ હતો એ હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેનું મિનિંગ થાય સાદો વર્તમાન કાળ. સેકન્ડ પર જે આપણે જોયું તે હતું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. થર્ડ પર જે આપણે જોયું હતું એ હતો સિમ્પલ પાસ્ટ ટેન્સ જેને કહેવાય સાદો ભૂતકાળ. અને ફોર્થ પર જે આપણે જોયું હતું એ હતું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. આ ચારે ચાર કાળ આપણે બરાબર રીતે શીખી ગયા છીએ. ઓકે, આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ આપણે કોને કહીશું એ જરાક આપણે જોઈ લઈએ. ઇંગ્લિશમાં એક ડેફિનેશન એવી થાય કે વી યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ટુ શો અ લિંક બિટવીન ધ પ્રેઝન્ટ એન્ડ ધ પાસ્ટ. એવી લિંક બતાવે છે કે જે પાસ્ટ અને પ્રેઝન્ટની વચ્ચે છે. હવે પ્રોપર આપણે ગુજરાતીમાં સમજવા જઈએ તો એવું થાય, ગુજરાતીની એક ડેફિનેશન કરવા જઈએ તો એવું થાય કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એ પરફેક્ટમાં ઘણું બધું આવી જાય છે. તમે બોલો જ્યારે પરફેક્ટનો મિનિંગ એવો થાય કે પૂર્ણ. હવે પૂર્ણ પણ શેની વાત કરે છે તો કોઈ ક્રિયાની વાત કરે છે. હવે કોઈ ક્રિયા એવી છે કે જે થોડા સમય પહેલા હજુ હમણાં જ પૂરી થઈ ગઈ છે. હવે પૂરી થઈ ગઈ છે તો આપણે એ ક્રિયાને આપણે ભૂતકાળ પણ કહી શકીએ છીએ. આમ પ્રેઝન્ટ અને પાસ્ટની બિટવીનની જે વચ્ચેની લિંક છે એ થયો આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એક પ્રોપર ગુજરાતીની આપણે ડેફિનેશન કરવી હોય તો એવું થાય કે જે ક્રિયા આપણે થોડા સમય પહેલા અથવા હમણાં જ પૂરી કરી હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ એટલે ક્રિયા હંમેશા પૂરી જ થઈ ગઈ હશે, રાઈટ. ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે અને આજે આપણે બોલીએ છીએ કે જો હમણાં જ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો એ બતાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ. હવે એનું સ્ટ્રક્ચર કેવું આવે, એની ફોર્મ્યુલા કેવી આવે, તો સિમ્પલી આપણે યાદ રાખવા જઈએ તો આગળના આપણે જે ટેન્સમાં આપણે ચાર કાળમાં આપણે V1 અને V2 થી એટલે કે મેઇન વર્બ ભૂતકાળનું રૂપ અને આપણે જે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે એને કહેવાય V3 નું રૂપ, એ તમારે આજે અહીંયા યાદ રાખવું પડશે. તો વાક્ય રચના સ્ટ્રક્ચર એવું બનશે. સૌથી પહેલા વાક્યની શરૂઆત આપણે કર્તાથી કરીએ છીએ. કર્તા વગરનું વાક્ય કોઈ દિવસ હોય નહીં, એટલે સબ્જેક્ટથી આપણે વાક્યની શરૂઆત કરીએ. સબ્જેક્ટ. હવે વાક્ય સેન્ટેન્સ જ્યારે અફર્મેટિવ હોય, પોઝિટિવ હોય, હકાર હોય ત્યારે આપણે વાક્ય રચના કઈ રીતે બને, તો સૌથી પહેલા આવશે સબ્જેક્ટ જેને કહીએ આપણે કર્તા. કર્તાને જોઈને આપણે હેવ અને હેઝ નું રૂપ મૂકીશું અને પ્લસ આવશે આપણું V3 નું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ જેને કહેવાય ગુજરાતીમાં ભૂત કૃદંતનું રૂપ. જે આપણા ત્રણ રૂપો છે, એક V1 નું રૂપ, એક V2 નું રૂપ અને જે V3 નું રૂપ છે, જે લાસ્ટ રૂપ છે એ રૂપ થયું આપણું પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ એટલે કે ભૂત કૃદંતનું રૂપ. તમે બધા ગ્રામરની બુકમાં લાસ્ટ પેજ ઉપર આવા ઘણા બધા ત્રીજા રૂપો, ત્રણ રૂપો આપેલા છે. એક મેઇન ક્રિયાપદ, ભૂતકાળનું ક્રિયાપદ અને ભૂત કૃદંતનું રૂપ. આ ત્રણ ક્રિયાપદો તમે ગ્રામરની બુકમાં એક વખત નજર કરજો, બરાબર. ચલો, અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની એક અફર્મેટિવ એક હકાર વાક્યની વાક્ય રચના એકદમ સિમ્પલ આપણે જોઈએ કે કર્તા પ્લસ હેવ હેઝ અને પ્લસ V3 નું રૂપ. આ છે આપણું સ્ટ્રક્ચર. હવે આપણે હેવ અને હેઝ ક્યારે મૂકીશું એ આપણે બધાને ખબર છે. પેલો કોષ્ટક યાદ કરો કે જે સિંગ્યુલર અને પ્લુરલ વાળો જે કોષ્ટક હતો, એક વચન ને બહુવચન વાળો, એ કોષ્ટકને જરાક રિમાઇન્ડ કરો, યાદ કરો કે જ્યારે આપણે પહેલા પુરુષમાં આઈ હોય, બીજા પુરુષમાં યુ હોય અને ત્રીજા પુરુષમાં હી સી એટ આપેલું હોય અને સામે બહુવચનમાં પણ પહેલા પુરુષમાં વી, બીજા પુરુષમાં યુ અને ત્રીજા પુરુષમાં આપણે ધ્યેય આવે છે. હવે એને જોઈને, એ કર્તાને જોઈને આપણે અહીંયા હેવ અને હેઝ મૂકવાનું છે. જો તમારો કર્તા આઈ હોય, વી હોય, યુ હોય, ધ્યેય હોય તો તમારે આંખ બંધ કરીને હેવ મૂકી દેવાનું છે. અથવા કોઈ પ્લુરલ ફોર્મ હોય, કોઈ બહુવચનનું ફોર્મ હોય તો પણ તમારે શું મૂકવાનું છે? હેવ. પણ જો તમારો સબ્જેક્ટ કર્તા હી, સી, ઇટ અથવા કોઈ નામ આપેલું છે વ્યક્તિનું તો તમારે હેઝ મૂકવાનું છે. આટલું યાદ રાખજો. આમ કર્તાને જોઈને હેવ હેઝ પ્લસ ડાયરેક્ટ તમારે V3 નું રૂપ મૂકવાનું એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. હવે આપણે V3 નું રૂપ કોને કહીએ? જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે ગો લઈ લઈએ. જે ગો છે એ આપણું V1 નું રૂપ છે, એક મુખ્ય ક્રિયાપદ છે. હવે એ ગો ને આપણે સેકન્ડ રૂપમાં કરવા જઈએ V2 ના રૂપમાં તો વેન્ટ થઈ જાય, ભૂતકાળ થઈ જાય. ગોનું ભૂતકાળ વેન્ટ.
પણ જો એનું આપણે ત્રીજું રૂપ કરવું છે, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ કરવું છે, તો ગો, વેન્ટ એન્ડ ગોન થઈ જશે. રાઈટ, રાઇટ, રોટ, રિટર્ન. આ જે રિટર્ન છે, ગોન છે, આ બધા આપણા V3 ના રૂપ છે, એટલે કે ભૂત કૃદંતના રૂપ છે. ઓકે, હવે આપણે આ જ ચાર્ટ્સને આપણે નેગેટિવમાં જોવું હોય, એક નકારમાં જોવું હોય, તો આપણે બધાને ખબર છે કે હેવ નું નેગેટિવ ફોર્મ થશે હેવન્ટ અને હેઝ નું નેગેટિવ ફોર્મ થશે હેઝન્ટ. જેમ આપણે સબ્જેક્ટને જોઈને આઈ, વી, યુ, ધે આપેલું હોય અથવા કોઈ પ્લુરલ કે બહુવચન આપેલું હોય ત્યારે આપણે હેવ મૂકતા હતા, એમ અહીંયા આપણે હેવન્ટ મૂકીશું. અને એ જ રીતે જ્યારે હી, સી, ઇટ અથવા કોઈ નામ આપેલું હોય ત્યારે આપણે હેઝ મૂકતા હતા, એમ નેગેટિવ ફોર્મ કરતી વખતે આપણે હેઝન્ટ મૂકીશું. ઓકે, ક્લિયર? નેક્સ્ટ લઈ લઈએ. થોડા એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, એક ગુજરાતીમાં હું એક એક્ઝામ્પલ બોલું કે અમે આ મૂવી જોયું છે. અમે માટે આપણે વી શબ્દ વાપરીએ છીએ. વી ને જોઈને આંખ બંધ કરીને આપણે હેવ અને હેઝ મૂકવાનું છે. તો આપણે વી ને જોઈને બહુવચન છે, અમે છે, એટલે હેવ મૂકીશું. મૂવી જોયું છે, જોવાને આપણે ઇંગ્લિશમાં સી કહીએ. એક મૂળ ક્રિયાપદ સી છે, એનું આપણે V2 નું રૂપ કરવા જઈએ, પાસ્ટ રૂપ કરવા જઈએ તો સો થઈ જશે. અને ત્રીજું રૂપ આપણે V3 નું રૂપ કરવા જઈશું તો સીન થઈ જશે, SEEN. હવે સિમ્પલ વાક્ય છે કે અમે આ મૂવી જોયું છે, તો we have seen this movie. We have seen this movie. એકદમ સિમ્પલ વાક્ય કે અમે આ મૂવી જોયું છે. સેકન્ડ એક્ઝામ્પલ એક લઈ લઈએ કે તેણીએ આ મૂવી જોયું છે. તેણી એટલે આપણે સી લઈ લઈએ. તેણી એટલે સી. અહીંયા છોકરી માટે વાપરેલું છે એટલે આપણે સી લઈશું. હવે તેણીએ આ મૂવી જોયું છે, આમ સી થી શરૂઆત થશે. આપણો સબ્જેક્ટ સી છે, તો સી ને જોઈને આપણે હેઝ મૂકીશું. જોવાને પણ આપણે હમણાં જોયું એ રીતે સી, સો, સીન. તો સીન આપણું જે V3 નું રૂપ છે એ આપણે મૂકીશું. આમ સી હેઝ સીન ધીસ મૂવી. તેણીએ આ મૂવી જોયું છે. ઓકે, ક્લિયર? આમ હેવ ક્યારે મૂકવું, હેઝ ક્યારે મૂકવું એ તમને ક્લિયર થઈ ગયું હશે. રાઈટ? ચાલો, હવે આ જ સેન્ટેન્સને આપણે નેગેટિવ ફોર્મમાં કરવા હોય તો કઈ રીતે થાય એ જરાક જોઈ લઈએ. સપોઝ આપણે આ એક્ઝામ્પલ લઈ લઈએ કે અમે આ મૂવી જોયું છે, કે વી હેવ સીન ધીસ મૂવી. હવે આ જ સેન્ટેન્સને આપણે નકારમાં કરવું છે કે અમે આ મૂવી નથી જોયું, તો આપણે હેવ નું નેગેટિવ ફોર્મ કરવાનું છે, જે થશે હેવન્ટ. રાઈટ? બાકીની વાક્ય રચના, સ્ટ્રક્ચર, બેઠી એની એ જ છે જે આપણે આગળ જોયું. આમ વી હેવન્ટ સીન ધીસ મૂવી. અમે આ મૂવી જોયું નથી. એ જ રીતે તેણીએ તે મૂવી જોયું છે, એની વાક્ય રચના કેવી હતી? તો કે સી હેઝ સીન ધીસ મૂવી. હવે તેણીએ એ મૂવી નથી જોયું, નકાર વાક્ય રચના બનાવવાની છે, તો આપણે હેઝ પછી આપણે હેઝ નું નેગેટિવ ફોર્મ કરીશું, જે થશે હેઝન્ટ. આમ સી હેઝન્ટ સીન ધીસ મૂવી. તેણીએ આ મૂવી જોયું નથી. ક્લિયર? ઓકે, ચાલો. આમ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, જે હમણાં આપણે વાક્ય રચના સાથે જોયો. રાઈટ? એટલું યાદ રાખજો, તમારે ફરજિયાત તમારે V3 ના જે રૂપો છે એ તમારે મોઢે કરવા પડશે. અને બીજી એક નોંધ યાદ રાખજો, 4 રૂપો એવા આવે છે અને એની સિવાયના પણ બીજા 2 થી 3 રૂપો એવા છે કે જેના રૂપો ક્યારેય બદલાતા નથી. તો ભલે V1 હોય, V2 હોય કે V3 હોય. જે કયા 4 રૂપો હતા? એક તો કટ છે. કટનું ત્રણેય ફોર્મ્યુલા સરખી થાય, ત્રણેય રૂપ સરખા થાય. કટ, કટ, કટ એટલે V3 રૂપ લખતી વખતે ક્યારેય તમને જો કટિંગ આપેલું હોય, ING વાળું ક્રિયાપદ આપેલું હોય અને તમારે એને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું થાય તો ખાસ યાદ રાખજો, તમારે કટનું કટ જ કરવું પડશે. પુટ આપેલું હોય તો પણ પુટનું પુટ જ થશે. આમ પુટ, 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 કટ, 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 શટ, શટ, શટ એન્ડ રીડ, રીડ, રીડ. બીજું એક એવું ક્રિયાપદ છે હર્ટ. હર્ટનો મિનિંગ થાય ઈજા પહોંચાડવી. હવે જ્યારે હર્ટ વિશે વાત કરો છો ત્યારે હર્ટ ક્રિયાપદના પણ ત્રણેય રૂપો સરખા જ થાય છે. આમ હર્ટ, હર્ટ, હર્ટ. આમ જ્યારે આવા ક્રિયાપદો આપેલા હોય અને તમે પૂર્ણ વર્તમાન કાળમાં વાક્યને ફેરવો છો, બદલો છો, તો ક્રિયાપદનું બેઠું રૂપ તમારે એનું એ જ મૂકવાનું થશે, એનું ત્રીજું રૂપ થશે નહીં. આપણે ઘણા બધા ગ્રામરમાં પણ આવા સેન્ટેન્સ જોયા છે આપણે રૂબરૂ ક્લાસમાં. રાઈટ? ચાલો, એના પછીનો પૂર્ણ વર્તમાન કાળ વિશે ક્લિયર. એકદમ શોર્ટકટ વાક્ય રચના, બધા ટેન્સને યાદ રાખી એમ આ પણ વાક્ય રચના યાદ રાખજો. હજુ એક વખત હું આપણા 5 કાળની એક ફોર્મ્યુલા શોર્ટમાં બોલી જાઉં છું. ફર્સ્ટ હતો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, જેની વાક્ય રચના કેવી હતી? તો કે કર્તા પ્લસ કર્તાને જોઈને તમારે
હવે જો કરતા તમારો આય આપેલો હોય, વી હોય, યુ હોય, ધે હોય તો તમારે બેઠું V1 નું રૂપ મૂકવાનું, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. પણ જો તમારો કરતા હી, સી, ઇટ માં કે કોઈ નામમાં આવતો હોય તો નિયમ અનુસાર ક્રિયાપદની પાછળ એસ, ઈએસ કે આઈએસ પ્રત્યય લગાવવાનો. આ હતો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સેકન્ડ નંબર પર આપણે જોઈ લઈએ તો કે કયો ટેન્સ હતો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એને કહેવાય. ચાલુ વર્તમાન કાળ. મેં તમને કહ્યું હતું કે જ્યારે કોઈ કાળ ચાલુ બતાવે છે તો તમને જે ક્રિયાપદ આપેલું છે, વર્બ આપેલું છે, વર્બ શેમાં હશે? આઈએનજી માં આપેલું હશે, રાઈટ? એ ક્રિયાપદ આઈએનજી માં આપેલું હશે. હવે થોડીક આગળ બેક નજર કરો, આગળ ફ્રન્ટ નજર કરો. જો તમારા ક્રિયાપદની આગળ એમિઝાર આપેલું છે તો સમજી જવાનું આ કયો ટેન્સ છે? ચાલુ વર્તમાન કાળ છે. ક્રિયાપદની આગળ વોઝ વર આપેલું છે, ચાલુ ભૂતકાળ છે. અને ક્રિયાપદની આગળ શેલ બી, વિલ બી આપેલું છે તો કયો ટેન્સ છે? ચાલુ ભવિષ્યકાળ. આટલું ખાલી નોટ કરજો, યાદ રાખજો. ક્રિયાપદની પાછળ આઈએનજી તો કાળ હંમેશા ચાલુ હોય. ઓકે, ચલો હવે નેક્સ્ટ જે બચ્યો પાસ્ટ હતો આપણો, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. એ આપણને ખબર છે કે ક્રિયાપદ કોઈ પણ સબ્જેક્ટ આપેલો હોય તમારે ડાયરેક્ટ અહીંયા ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ઈડી વાળું, આઈઈડી વાળું જે આપણે નિયમ અનુસાર કરાવેલા છે એ રૂપો, રાઈટ? અને અત્યારે આપણે જે કાળ જોયો એ હતો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેની વાક્ય રચના એકદમ ઈઝી છે, એકદમ સહેલી છે. કરતાને જોઈને હેવ, હેઝ મૂકો અને પ્લસ V3 નું રૂપ જેને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ. ઓકે, આપણા ગ્રામરમાં એક લાસ્ટ ટોપિક જે આપેલો હતો એ છે કંજક્શન. એ આપણે લઈ લઈએ. ચલો, કંજક્શન કોને કહેવાય? એક સિમ્પલી વર્ડ આપણે લઈ લઈએ કે કંજક્શન નો મિનિંગ એવો થાય કે સંયોજક. હવે સંયોજકની જરૂર ક્યારે પડે? તો કે જ્યારે કોઈ બે નામને જોડવા માટે, કોઈ બે વ્યક્તિના નામ આપેલા હોય એને જોડવા માટે, અથવા કોઈ તમને કર્મ આપેલું હોય, ઓબ્જેક્ટ આપેલું હોય, ઓબ્જેક્ટને જોડવા માટે, અથવા કોઈ બે વિશેષણને જોડવા માટે આ સંયોજકની જરૂર પડે છે. એટલું યાદ રાખજો. જુઓ, અહીંયા તમને ઇંગ્લિશમાં થોડુંક બતાવું. એ સેક્શનમાં આપેલું છે કંજક્શન આર જોઈનિંગ વર્ડ્સ. કંજક્શન એવી વસ્તુ છે, સંયોજક એવી વસ્તુ છે કે જે બે વર્ડને જોઈન્ટ કરે છે. હવે ટ્રેનના ડબ્બા જેમ અલગ અલગ હોય એને જોડવા માટે એક કડીની જરૂર પડે છે, એમ અહીંયા પણ કોઈ બે વર્ડ્સને, કોઈ બે કર્મને અથવા કોઈ બે વિશેષણને અથવા કોઈ બે નામને જોડવા માટે જે કડીની જરૂર પડે છે એ કડી છે આપણું કંજક્શન. સેકન્ડ જોઈએ આપણે બી માં આપેલું છે કે દે આર ઓલ્સો નોન એઝ કનેક્ટિંગ વર્ડ. તે એક શબ્દોને કનેક્ટ કરે છે, જોડાણ કરે છે, એ રીતે પણ તેને ઓળખવામાં આવે છે. થર્ડ પર જોઈએ they join words or groups or words or short sentence. કોઈ નાના નાના શોર્ટ સેન્ટેન્સ હોય એને જોડવા માટે આપણે લગભગ ઇંગ્લિશ ગ્રામરમાં 15 થી 20 જેટલા કંજક્શન આપેલા છે, પણ અહીંયા આપણા ગ્રામરમાં માત્ર 3 કંજક્શન છે. તમે જેમ જેમ આગળ જશો તેમ તેમ કંજક્શન વિશે વધારે શીખતા જશો, કેમ કે ઘણા બધા છે. અહીંયા જે આપણા ગ્રામરમાં 3 કંજક્શન આપેલા છે, 3 કંજક્શન, એ કયા કયા છે? એક એન્ડ છે, એક ઓર છે અને એક બટ છે. વન બાય વન આપણે જરાક જોઈએ. ચલો, એન્ડ નો ઉપયોગ શું થાય? તો કે વી યુઝ એન્ડ ટુ કમ્બાઇન સિમિલર આઈડિયાઝ ઓર એડ ઇન્ફોર્મેશન્સ. વી યુઝ એન્ડ કમ્બાઇન સિમિલર આઈડિયાઝ ઓર ઇન્ફોર્મેશન. કોઈ સરખા એવા વિચારો છે, કોઈ સરખી એવી માહિતી છે, એને જોડવા માટે આપણે એન્ડ નો ઉપયોગ કરીએ છીએ. જનરલી આપણે એન્ડ નું ગુજરાતી કરવા જઈએ તો શું થાય? અને થાય, રાઈટ? એન્ડ નું આપણે ગુજરાતી કરવા જઈએ તો અને થાય. હવે જ્યારે કોઈ બે વ્યક્તિ, કોઈ બે વસ્તુ અથવા કોઈ બે વિશેષણને આપણે જોડવું છે ત્યારે આપણે અનેના ઉપયોગથી જોડી શકીએ. એક્ઝામ્પલ તરીકે કેવું છે કે શીલા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટીફુલ. આમ ક્લેવર અને બ્યુટીફુલ બંને આપણા વિશેષણ છે. એવું નથી કે નામને જોડવા માટે જ આપણે એન્ડ નો ઉપયોગ કરીએ, કોઈ બે વિશેષણને જોડવા માટે પણ એન્ડ નો ઉપયોગ થાય. આમ શીલા જે છે એ હોશિયાર પણ છે અને સુંદર પણ છે, રાઈટ? અને ચલો એક્ઝામ્પલ જોઈએ. બે અહીંયા પિક્ચર આપેલા છે. ટોમ લવ્સ ટુ પ્લે ક્રિકેટ એન્ડ ટોમ લવ્સ ટુ પ્લે ફૂટબોલ. ટોમને ક્રિકેટ રમવું પણ ગમે છે અને ફૂટબોલ રમવું પણ ગમે છે. નામ પણ એક જ છે, રાઈટ? પ્લે ક્રિયાપદ પણ એક જ આપેલું છે. માત્ર ચેન્જ શું થાય છે? પાછળનું ઓબ્જેક્ટ ચેન્જ થાય છે, કર્મ ચેન્જ થાય છે. તો તમે આ સેન્ટેન્સને આ રીતે કરી શકો કે ટોમ્સ લવ્સ ટુ પ્લે ક્રિકેટ એન્ડ ફૂટબોલ. ઓકે, સેકન્ડ જોઈએ. Dog is a faithful animal. Faithful એટલે કે પ્રામાણિક, and dog is a clever animal. આ બંને faithful અને clever આ બંને આપણા એડજેક્ટિવ આપેલા છે, વિશેષણ આપેલા છે. હવે આ સેન્ટેન્સને આપણે એન્ડ થી જોડવું હોય તો આપણે આ રીતે કહી શકીએ કે dog is a faithful and clever animal. કૂતરો જે છે એ પ્રામાણિક અને હોશિયાર પ્રાણી છે, રાઈટ? નેક્સ્ટ જોઈએ. This Friday is a holiday.
આ જે શુક્રવાર આવે છે તે રજાનો દિવસ છે એન્ડ આઈ વુડ લાઈક ટુ ગો ફોર શોપિંગ, અને હું ત્યારે શોપિંગ કરવા જવા માંગુ છું, રાઈટ. હવે આજે આ નેક્સ્ટ વાત કરે છે કે ફ્રાઈડે આવવાનો છે. આ જે ફ્રાઈડે આવવાનો છે એ ફ્રાઈડે હોલિડે છે, રજાનો દિવસ છે, અને હું ત્યારે શોપિંગ કરવા જઈશ. વચ્ચે અને શબ્દ આવ્યો. આ બંને સેન્ટેન્સને જોડતી કડી એ છે આપણું એન્ડ. તો સેન્ટેન્સ આ રીતે બનશે કે ધીસ ફ્રાઈડે ઇઝ હોલિડે એન્ડ આઈ વુડ લાઈક ટુ ગો ફોર શોપિંગ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે બટ નો ઉપયોગ ક્યારે થાય? તો કે બટ નું આપણે ગુજરાતી કરવા જઈએ તો એવું થાય કે પણ. બટ એટલે કે પણ. બટ we use but to show a different or an opposite ideas. એટલું યાદ રાખજો. હંમેશા બટ વાળું સેન્ટેન્સ જે આપેલું હોય ને એ વિરોધાભાસ બતાવે, કંઈક ડિફરન્ટ બતાવે, કંઈક અલગ બતાવે, જેમાં નાની વધારે ગુંજાઈશ હોય, કેમ ન કરી શકે એને પાછળનું બટ બતાવે, પણ બતાવે, રાઈટ. અપોઝિટ આઈડિયા હોય, જે કાંઈ વિચાર હોય એ કેવા હોય? અપોઝિટ હોય, એટલે કે વિરુદ્ધ હોય. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા જોઈએ કે આર્યન વોન્ટ્સ ટુ પ્લે. આર્યન જે છે એ રમવા ઈચ્છે છે પણ તે બીમાર છે. હી ઇઝ સિક. સિક એટલે કે બીમાર. આમાં બે સેન્ટેન્સને જોડવા માટે જે બટનો ઉપયોગ કર્યો એ બટ થયું પણ. કોઈ રીઝન બતાવે છે, કોઈ કારણ બતાવે છે કે રમવા તો માંગે છે પણ નથી રમી શકતો, એ પાછળનું રીઝન શું છે, એનું કારણ શું છે? બટ હી ઇઝ સિક. પણ તે બીમાર છે એટલા માટે તે નથી રમી શકતો. આમ આર્યન વોન્ટ્સ ટુ પ્લે બટ હી ઇઝ સિક. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. જીરાફ ઇઝ ટોલ એન્ડ ડોગ ઇઝ શોર્ટ. જો બંનેની કમ્પેરિઝન કરેલી છે, બંને એનિમલ્સની, કે જીરાફ જે છે એ ટોલ છે, ઊંચું છે, કૂતરો કેવો છે? શોર્ટ છે. બંનેની કમ્પેરિઝન કરી છે તો તમે એ રીતે બોલશો કે જીરાફ જે છે એ ઊંચું છે પણ કૂતરો કેવો છે? તો કે શોર્ટ છે, નીચો છે. આમ જીરાફ ઇઝ ટોલ બટ ધ ડોગ ઇઝ શોર્ટ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આમ બટ વાળું ક્લિયર. હંમેશા કોઈ અપોઝિટ ભાવ બતાવશે સેન્ટેન્સમાં. બટનું ગુજરાતી પણ થશે. લાસ્ટ આપણું કન્જક્શન જોઈ લઈએ જે છે ઓર. ઓર નો મતલબ શું થાય? ઓર હંમેશા અથવામાં બતાવે. તમે જેમ ક્વેશ્ચન પેપર લખો છો એ ક્વેશ્ચન પેપરમાં તમને ઓર વાળા અથવામાં ક્વેશ્ચન આપેલા હોય. તમે શું કરશો? બંને ક્વેશ્ચન લખશો? નહીં લખો. તમે એ બંનેમાંથી એકને ચૂઝ કરશો, સિલેક્ટ કરશો. તો ઓર શું બતાવે? તો કે વિકલ્પ બતાવે તમને. જ્યારે બે વિકલ્પ આપેલા છે એ બે વિકલ્પમાંથી તમે એકની પસંદગી કરો છો, એકને ચૂઝ કરો છો, એકને સિલેક્ટ કરો છો, તો એ ઓર થયું. આમ ઓર અથવામાં બતાવે છે. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ, એક ડેફિનેશન જોઈએ. વી યુઝ ઓર ટુ શો અ ચોઇસ બિટવીન ટુ ઓર આર ઓપ્શન્સ. જ્યારે તમને બે કે તેથી વધારે ઓપ્શન આપ્યા હોય અને તમે એમાંથી પસંદગી કરો છો, સિલેક્ટ કરો છો, તો એ ઓર થશે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે આપણે મોર્નિંગમાં ઉઠીએ છીએ અને હું એવું કહું કે આઈ લાઈક ટુ ડ્રિંક ટી ઓર કોફી. બંનેમાંથી મારે એકની પસંદગી કરવી પડશે. મને મોર્નિંગમાં ઉઠીને બંને વસ્તુ નહીં આવે. ટી અને કોફી બંને હું પી શકીશ નહીં. બેમાંથી એકને સિલેક્ટ કરીશ. કાં તો ટી પીશ, કાં તો કોફી પીશ. આ બે ઓપ્શન આપેલા છે, બે વિકલ્પ આપેલા છે. એ વિકલ્પમાંથી જ્યારે હું એકની પસંદગી કરું છું, એકને સિલેક્ટ કરું છું, ત્યારે આપણે ઓર નો ઉપયોગ કરીએ. ઓકે, ચલો અહીંયા એક તમને એક સાઈડ આઈસ્ક્રીમ આપેલું છે, એક સાઈડ પીઝા આપેલું છે. ડુ યુ વોન્ટ આઈસ્ક્રીમ એન્ડ ડુ યુ વોન્ટ પીઝા. બંને એક સાથે ખાવાનું કહે છે તો તમે બંને એમાંથી તમે એકની સિલેક્શન કરશો, એકની પસંદગી કરશો. બંને એક સાથે નહીં ખાઈ શકો. આમ ડુ યુ વોન્ટ આઈસ્ક્રીમ ઓર પીઝા. તારે બેમાંથી એકમાં શું જોઈએ છે? આઈસ્ક્રીમ જોઈએ છે કે પીઝા જોઈએ છે, રાઈટ. સેકન્ડ જોઈએ, છોટા ભીમ વાળું એક એક્ઝામ્પલ લીધેલું છે કે છોટા ભીમ કેન ગો ટુ ધ પાર્ક એન્ડ હી કેન ગો ટુ ધ સિનેમા થિયેટર. જો છોટા ભીમને પાર્કમાં પણ જવું છે અને સિનેમા થિયેટરમાં પણ જવું છે, તો બંનેમાંથી એકની પસંદગી કરવી પડશે. બંનેમાં એક જગ્યાએ એક સાથે છોટા ભીમ નહીં જઈ શકે. તો તમે આ સેન્ટેન્સને આ રીતે લખી શકો કે છોટા ભીમ કેન ગો ટુ ધ પાર્ક ઓર સિનેમા હોલ, રાઈટ. કાં તો તે પાર્કમાં જઈ શકશે અને કાં તો તે સિનેમામાં થિયેટરમાં જઈ શકશે. બેમાંથી એકમાં જઈ શકશે, એને પણ એક પસંદગી કરવી પડશે. ક્લિયર? 3 કન્જક્શન છે, એન્ડ, બટ, ઓર. એન્ડ આનેથી જોડવા માટે થાય. એન્ડ નો ઉપયોગ કોઈ બે નામને જોડવા માટે, કોઈ બે વિશેષણને જોડવા માટે, કોઈ બે કર્મને જોડવા માટે એન્ડ નો ઉપયોગ થાય છે. સેકન્ડ લઈ લઈએ ઓર નો ઉપયોગ જ્યારે કોઈ બે વસ્તુ આપેલી હોય અને તમારે ચોઈસ કરવી છે, પસંદગી કરવી છે, ત્યારે તમે ઓર નો ઉપયોગ કરી શકો છો. હંમેશા આ ઓરમાં તમારે જોવાનું. એક એક્ઝામ્પલ તરીકે કહું કે આઈ એમ અ ડોક્ટર ઓર અ ટીચર. હું બેમાંથી એક હશું, બંને તો હું નહીં જ હોઉં. કાં તો હું ડોક્ટર હશું અને કાં તો ટીચર હશું. તો જ્યારે કોઈ પ્રોફેશનલ આવા વાત હશે ત્યારે તમારે હંમેશા આંખ બંધ કરીને ઓર મૂકી દેવાનું.
ટીચર, ડોક્ટર, નર્સ, જ્યારે કોઈ આવા વ્યવસાય આપેલા હોય, રાઈટ, ડાન્સર, સિંગર, ત્યારે તમારે આંખ બંધ કરીને સિલેક્ટ કરવાનું આવે ત્યારે ઓર મૂકી દેવાનું. ઓકે, એન્ડ ઓર જોયું અને બટ નો મિનિંગ થાય, પણ જે હંમેશા સેન્ટેન્સમાં એક અપોઝિટ એટલે કે વિરુદ્ધ ભાવ બતાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ થોડીક આપણે જોઈ લઈએ. અહીંયા એક સેન્ટેન્સ છે, ઇટ ઇઝ મંડે ઓર ઇટ ઇઝ ટ્યુઝડે. તમે વિચારો છો કે આજે મંડે છે કે ટ્યુઝડે છે, તો બેમાંથી એક જ હશે ને, બંને તો એક સાથે નહીં હોય. આમ ઇટ ઇઝ મંડે ઓર ટ્યુઝડે. ઓકે, ચલો કન્જક્શન આર જોઈનિંગ શોર્ટમાં આપણે કહીએ તો એન્ડ જે છે એ સિમિલર આઈડિયાઝ બતાવે છે, સરખા વિચારો બતાવે છે, બટ હંમેશા અપોઝિટ આઈડિયા બતાવે, વિરુદ્ધ વિચારો બતાવે, એન્ડ ઓર ટુ મેક અ ચોઇસ. બસ આટલું શોર્ટમાં તમારે યાદ રાખવાનું. ઓકે, ચલો નેક્સ્ટ લઈ લઈએ. થોડાક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, ચાર અફર્મેટિવમાં છે, પોઝિટિવમાં, નેગેટિવમાં, રાઈટ. ચલો ફર્સ્ટ આપેલું છે, રવિ હેઝ લોસ્ટ હિઝ બાઇસિકલ. જુઓ બરાબર, રવિ હેઝ લોસ્ટ હિઝ બાઇસિકલ. હવે આ તમારું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના થોડાક એક્ઝામ્પલ મેં અહીંયા મૂકેલા છે, રાઈટ. હવે તમે જોઈ શકો છો, રવિ જે છે આપણો સબ્જેક્ટ છે, સબ્જેક્ટને જોઈને આપણે હેઝ મૂક્યું છે. લોસ્ટ જે છે આપણું ક્રિયાપદ છે, V3 નું રૂપ છે કે રવિએ તેની બાઇસિકલ જે છે એ ખોઈ નાખી છે, રાઈટ. હવે આ જ વાક્ય આપણે નકારમાં કરવું હોય, નેગેટિવ ફોર્મમાં કરવું હોય તો આપણે શું કરીશું, હેઝ પછી ડાયરેક્ટ નોટ મૂકી દઈશું. આમ રવિ હેઝન્ટ લોસ્ટ હિઝ બાઇસિકલ, રવિએ તેની બાઇસિકલને ખોઈ નથી. હવે આ જ સેન્ટેન્સને તમે જો એક ક્વેશ્ચન માર્કમાં કરવા જશો તો હંમેશા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેઝ અને હેવ થી વાક્યની શરૂઆત થાય. જ્યારે ક્વેશ્ચન વાળું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ત્યારે તો તમે હંમેશા હેઝ થી શરૂઆત કરશો, કેમ કે રવિ પાછળ આપેલું છે. આમ રવિ લોસ્ટ હિઝ બાઇસિકલ, રાઈટ. પછી તમારે નીચે ક્વેશ્ચન, યસ હી હેઝ, નો હી હેઝન્ટ. આ રીતે તમે હકાર અને નકાર કરી શકો, રાઈટ. હવે આગળ જોઈએ, નેગેટિવ ફોર્મમાં કરવું હોય તો હેઝ ક્વેશ્ચન માર્કમાં, હેઝ રવિ નોટ લોસ્ટ હિઝ બાઇસિકલ, રાઈટ. ચલો હવે સેકન્ડ જોઈએ, બીજું એક એક્ઝામ્પલ આપેલું છે, ધે હેવ રિટન 3 લેટર્સ ઓલરેડી. આ ઓલરેડી પણ એવું બતાવે, ઓલરેડીનો મતલબ પણ એવો થાય કે પહેલેથી. જ્યારે સેન્ટેન્સમાં ઓલરેડી દેખાય ત્યારે પણ સમજવાનો કયો ટેન્સ છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ધે હેવ રિટન 3 લેટર્સ ઓલરેડી. તેઓએ 3 લેટર પહેલેથી જ લખી નાખ્યા છે, ક્રિયા પૂરી કરી નાખી છે. આ જ સેન્ટેન્સને આપણે શેમાં કરીશું, નેગેટિવમાં કરીશું. આમ ધે આપેલું છે એટલે હેવન્ટ થશે. ધે હેવન્ટ રિટન 3 લેટર્સ ઓલરેડી. તેઓએ પહેલેથી 3 લેટર લખી નાખ્યા નથી, હેવન્ટ આપ્યું છે. આગળ આ જ સેન્ટેન્સને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કરવું હોય તો હેવ થી શરૂઆત થશે. હેવ ધે રિટન 3 લેટર્સ ઓલરેડી. ઓકે, એન્ડ નેક્સ્ટ આ જ સેન્ટેન્સને નેગેટિવમાં કરવું હોય તો હેવ ધે નોટ રિટન 3 લેટર્સ ઓલરેડી. ઓકે, ક્લિયર. આમ પ્રશ્નાર્થ વાક્ય, ક્વેશ્ચન વાળું જોયું, નેગેટિવ જોયું, અફર્મેટિવ સેન્ટેન્સ જોયું. આ બધા જ વાક્યો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય એ આપણે અહીંયા જોયું. ઓકે, આપણો લાસ્ટ વિડીયો હતો. આ વિડીયોમાં આપણે ગ્રામરના છેલ્લા લાસ્ટ જે 2 ટોપિક બચ્યા હતા એ આપણે લઈ લીધા, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને કન્જક્શન. ઓકે, ચલો આગળના જેટલા વિડીયો છે બધા બરાબર, છતાં ન ખબર પડે તો હજુ રિમાઇન્ડ કરીને યુટ્યુબમાં મૂકેલા છે, જોતા રહેજો. ઓકે, ચલો ગુડ બાય.